Dear student, we are learning grammar. Here we are going to learn do as directed, one of the exercise, and in that we will learn change tenses. તમને ચેન્જ ટેન્સ બદલવાની જે એક્સરસાઇઝ છે 2 માર્કની પૂછાય એ આપણે કેવી રીતે સરળતાથી કરી શકીએ શીખીએ છીએ. Now in which you have to change verb forms. Now the list above is given. The verb forms are જુદા જુદા verb forms છે. And first of the three verbs, they are primary auxiliaries. આ primary auxiliaries પ્રાથમિક સહાયક ક્રિયાપદો. એટલા માટે પ્રાઇમરી ઓક્સિલરી કહેવાય કે એ ઓક્સિલરી પોતે મૂળ ક્રિયાપદ તરીકે પણ આવે અને સહાયક ક્રિયાપદ તરીકે પણ આવે. એટલા માટે આ પ્રાઇમરી ઓક્સિલરી કહેવાય. હવે બી ના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું રૂપ સિમ્પલ પાસ્ટ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, ઇન્ફિનિટિવ. બી મૂળ ક્રિયાપદ છે પ્રાઇમરી ઓક્સિલરીમાં. તો એનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ am, is, are. Right? Simple past tense was, were. બરાબર. Present participle તમે મોટે ભાગે past participle શીખે છે પણ મેં present participle આગળ રાખ્યું. જો ing ફોર્મ હોય ને, જે કંઈ ing ફોર્મ હોય એ present participle. એનો અર્થ એમ થાય કે be નું present participle being. પાસ્ટ પાર્ટિસિપલ એટલે en ફોર્મ, en ત્રીજું રૂપ, અને અહીંયા છે બી. ઇન્ફિનિટિવ એટલે ટુ ફોર્મ, ટુ બી, ટુ પછીનો જે ફોર્મ ઇન્ફિનિટિવ. હવે મુખ્ય વાત એ છે આ વર્બ ફોર્મમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, ઇન્ફિનિટિવ કોઈ કાળ બતાવતું નથી. એ પોતે કોઈ કાળ બતાવતું નથી, એની સાથે સહાયક ક્રિયાપદ હોય તો કાળ બતાવે. એટલે આ સહાયક ક્રિયાપદ એમ પ્લસ આઈએનજી હોય, એમ પ્લસ આઈએનજી તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. ઓકે, પછી એમ ઇઝ આર અને બી ના આવ્યું હોય અથવા આર ફોર્મમાં આવ્યું તો પેસિવ વોઇસ, પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ. બરાબર. એટલે એમ બીંગ, આઈ એમ બીંગ ફૂલ કદાચ લખવું હોય તો આવી શકે. આ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સહાયક ક્રિયાપદનું રૂપ અને આ મૂળ ક્રિયાપદ તરીકે એ બંને આવી શકે. બરાબર. એ ડીપમાં બીજા બધા હેવ સાથે જોઈએ ને પછી આપણે વાક્ય બનાવીએ છીએ, લખીએ છીએ. હેવ એ સેકન્ડ પ્રાઇમરી ઓક્સિલરી, એ મૂળ ક્રિયાપદ છે અને એનું પ્રેઝન્ટ ટેન્સ હેવ કે હેઝ. હેવ કે હેઝ. જ્યાં જ્યાં ઇઝ લખવાનું થાય ત્યાં ત્યાં હેઝ લખી દેવું. એટલે તે જગ્યા પર, એટલે હી શી ને ઈટ હોય તો ઇઝ આવે, હી શી ને ઈટ. તેમ હી શી ને ઈટ હોય તો જ હેઝ આવે. યુ, વી, આઈ, યુ, વી, દે, એની સાથે જેમ આપણે એમ અને આર લખવાના છે, હેવ લખવાના છે. હી શી ને ઈટ હોય તો ઇઝ લખવાનું હોય અને અહીંયા હેઝ લખવાનું હોય. અને એમાં સિમ્પલ પાસ્ટ છે હેડ. Present participle ing form, present participle having. Past participle had. And infinitive to have. To have છે, have to નથી, to have છે, infinitive. બરાબર. Okay, now do. Do પ્રાઇમરી ઓક્સિલરીમાં ડુ મુખ્ય ક્રિયાપદ તરીકે પણ સહાયક ક્રિયાપદ તરીકે પણ એટલા માટે. અને એનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું રૂપ do કે does. Simple past did. Present participle doing. Past participle done. Infinitive to do. પાછો કહું છું, આ જે છે છેલ્લા ત્રણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ participle, infinitive એ નોન ફાઇનાઇટ કહેવાય. They does not tell or indicate any time or tense. કોઈ પણ કાળ બતાવતું નથી. એટલે તમને એમ થાય કે આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે પ્રેઝન્ટ ટેન્સ જ બતાવે,
ઓકે, તો he was going પછી he was going past બધા past continuous tense બધા. અને past participle અને તમને એમ થતું હોય કે past tenses બતાવે તો ખોટું, કારણ કે આપણે લખીએ છીએ he has done his homework, તો present perfect present tense બતાવે. એટલે જે કંઈ કાળ બતાવતું છે એ આ બે, જે કાળ બતાવતો છે એ પહેલા સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ. તમને એમ થાય કે સિમ્પલ ટેન્સ નું હું સોરી તમને કદાચ થતું હોય ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો ફ્યુચર ટેન્સ આ જે મેઇન વર્બ છે, મુખ્ય ક્રિયાપદ છે, એની સાથે તમે વિલ કે શેલ લગાવો તો એ સિમ્પલ ફ્યુચર બતાવે, કોઈ પણ હોય. હવે આ જે છે પ્રાઇમરી ઓક્ઝિલરી બતાવવા છે. ત્યાર પછી મોડર્ન ઓક્ઝિલરી પછી હું શીખવીશ તમને, બરાબર. પણ એની સાથે કેટલાક આપણે બીજા ક્રિયાપદો લખી દઈએ. બીજા ક્રિયાપદોમાં અધર વર્બ્સ, રાઈટ, cut, give, sell. ઓકે, રાઈટ મુખ્ય ક્રિયાપદમાં લખેલું છે એટલે એને સિમ્પલ પ્રેઝન્ટ થતું હોય, સિમ્પલ પ્રેઝન્ટ. તો આઈ વી યુ દે સાથે તેનું તે, રાઈટનું રાઈટ, પણ હી શી ઇટ સાથે રાઇટ્સ, બરાબર. ઓકે, સિમ્પલ પાસ્ટ રોટ, એમાં બીજા કોઈ ફોર્મ નથી, સિમ્પલ પાસ્ટ રોટ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ રાઇટિંગ, past participle written, infinitive to write. Okay. Cut मुख्य क्रियापद मेन वर्ब कट હોય, simple present cut के cuts, simple past cut, past participle cutting, past participle cut, present participle, પછી infinitive to cut. Now give, simple present give કે gives, simple past gave, present participle giving, past participle given, and infinitive to give. Sell, sells, past tense sold, present participle selling, past participle sold, infinitive to sell. હવે જે કંઈ તમને પરીક્ષામાં ચેન્જ ટેન્સીસમાં પૂછાયું હોય, ચેન્જ ટેન્સીસમાં જે કંઈ ફેરફાર થાય એ આ લાલ બ્રેકેટમાં આપેલું છે, લાલ બ્રેકેટમાં એમાં જ ફેરફાર થાય. આ ભાગમાં કોઈ ફેરફાર થતું નથી, કારણ કે આ બધા નોન ફાઇનાઇટ્સ છે. આ બધા નોન ફાઇનાઇટ્સ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. જે કંઈ ફેરફાર થાય તે આ ભાગમાં ફેરફાર થાય. એટલે બે જ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, આમાં જ ફેરફાર કરવાનો રહે. હા, આપણે શીખીએ છીએ, તમને બતાવું છું કેવી રીતે ફેરફાર થાય ઉદાહરણ દ્વારા. અહીંયા ફ્યુચર ટેન્સ ઓર એટલે મોડેલ ઓક્ઝિલરી મેં લખેલા નથી, ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક્ઝામ્પલ નંબર 1. The teacher is coming towards us now. અત્યારે શિક્ષક આપણા તરફ આવી રહ્યો છે.
હવે આપણે આને પાસ્ટ ટેન્સમાં ફેરવવાને નામની જગ્યાએ ધ્યાન કરવું હોય તો ત્યારે આવતા હતા બતાવવું પડે. ઓકે, તો આજે સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ જે કંઈ ફેરફાર કરવાનું છે એ સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટમાં, બરાબર, બીજા કંઈમાં ફેરફાર થતો નથી. એટલે આ જો ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ બતાવે છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, ઓકે, તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ થાય. ધ ટીચર was coming towards us then THEN, right? Now સમજવાની વાત એ છે કે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ એના દ્વારા જ બીજા બધા જ ટેન્સ બનાવી શકાય. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ બતાવવું હોય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી આમાંથી કોઈ પણ લેવો. સો આઈ એમ રાઇટિંગ હિયર, આઈ એમ રાઇટિંગ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. પરફેક્ટ બનાવવું હોય તો હેવ હેઝ, આઈ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, આઈ હેવ written my homework, so I have done my homework. I have has plus past participle. એટલે આ ઇન્ફિનિટિવનો તો સવાલ જ નથી. આ પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો હેવ હેઝ પછી પાસ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. તે રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો વોઝ વર પ્લસ આઈએનજી. પાસ્ટ પરફેક્ટ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે બે વાર હેડ હેડ આવતું હોય તો કોઈ જગ્યાએ નવાઈ પામતા ને આવી શકે, બરાબર છે. હવે આ એક ખાલી ઉદાહરણ આપવું છે. હવે બીજા એક ઉદાહરણ, તો તમને ઇઝનું ફેરફાર બતાવ્યું, હું તમને બીજા ફેરફાર થતા હોય એ બતાવું છું, પછી મોટી એક્સરસાઇઝ કરવાની છે. આ તમારે લખવાનું રહેશે. નંબર 2, Raju goes to school every day. ઓકે, નાઉ ગોઝ લખેલું છે, આપણે સિમ્પલ પ્રેઝન્ટ. હવે આપણે સિમ્પલ પાસ્ટ આને ફેરવવાનું ટેન્સમાં, સિમ્પલ પાસ્ટમાં ફેરવાય. સિમ્પલ પાસ્ટમાં એટલે બીજી કોઈ જગ્યાએ ફેરફાર થાય, એવરી ડે તો આવી શકે, બીજી કોઈ જગ્યાએ ફેરફાર નહીં થાય. ફક્ત ગોઝ છે, GOES, એને ફેરવીને લખવાનું રહે છે રાજુ. ઓકે, અહીંયા લખેલું નથી પણ ગો આ ભાગમાં લખેલું છે. તો સિમ્પલ પાસ્ટ તમને ખબર હોવી જોઈએ. રાજુ went to school every day. Okay, goes went to school લખેલું છે, સ્કૂલ લખેલું છે, ધ સ્કૂલ લખેલું નથી. સ્કૂલમાં જ્યારે ભણવા માટે જતા હોય, જેનો પર્પઝ હોય એ માટે જતા હોય તો ધ લખાવતા નથી. પણ તમે વિજ્ઞાન મેળામાં જતા હોય, સ્કૂલમાં જે તે જુદી સ્કૂલમાં તો ધ લગાવવા પડે. મંદિરમાં પ્રાર્થના પૂજા કરવા જાઓ તો ધ ટેમ્પલ લખવાનું નહીં, પણ મંદિરમાં લગ્ન હોય હાજરી આપવાની હોય ધ ટેમ્પલ લખવું પડે, બરાબર. આ સામાન્ય બે, એટલે જે કંઈ ફેરફાર કરવાનો છે, ફરી એક વખત તમને કહું છું, જે કંઈ ફેરફાર કરવાનો છે સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ ભાગમાં જ ફેરફાર થાય. એટલે આ ભાગમાં આપેલું હોય અને આ ભાગમાં, આ ભાગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, ઇન્ફિનિટિવ, એમાં કોઈ છેડછાડ, કોઈ ફેરફાર થતું નથી. એટલે ચેન્જ ટેન્સીસમાં પૂરેપૂરા માર્ક આવી શકે ક્યારે કે તમને આ બે ભાગ આવડતા હોય તો, બરાબર. બાકીનું જો આટલું ચાક લખી દેવાનું રહેશે.